હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજનો બ્લોગ બહુ જ મસ્ત થવાનો છે, કેમ કે અમે સવારે ફ્રી થઈને બેઠા હતા ને, તો બાપુજી એમ કીધું કે તમે રેડી થઈ જાઓ, હું તમને ક્યાંય લઈ જવાનો છું। મેં કીધું કેમ, કંઈ સરપ્રાઈઝ આપવાના છો? તો એમ કે હા રેડી થઈ જાઓ। બહુ પૂછ્યું કે ક્યાં લઈ જવાના છો, તેમ કે તમે ખાલી રેડી થઈ જાઓ ને હું લઈ જઈશ એમ। તો હવે હમણાં એ બહાર ગયા છે, આવે તો પાછું એક વખત પૂછી લઈશ કે ક્યાં લઈ જવાના છે। કહેશે તો નહીં, જોઈએ ક્યાં લઈ જાય છે। સરપ્રાઈઝ અમને બહુ જ ગમે। પૂછીએ, બાપુજી ક્યાં લઈ જાઓ છો? મને ક્યાં ખબર છે? સવારના કયો છો લઈ જાઉં છું, બોલો તો ખરા ક્યાં લઈ જાઉં છો? બાપુજી કહેતા નથી કે ક્યાં લઈ જાઉં છું, તો હવે જોઈએ સરપ્રાઈઝ છે તો સારી જ હશે। તો હું ત્યાં પહોંચીને બતાવું કે શું સરપ્રાઈઝ છે। તો ફ્રેન્ડ્સ, આ સરપ્રાઈઝ હતી। વાવ, તમને ખબર છે આ મંદિર કયું છે? આઈ થિંક તમે અહીંયા આવી પણ ગયા હશો। તો આ છે બગદાણાનું મંદિર। કેટલા ટાઈમથી ઈચ્છા હતી બગદાણા જવાની, તો આજે બાપુજીના લીધે ફાઇનલી પૂરી થઈ ગઈ છે, અને બહુ જ સારી સરપ્રાઈઝ છે। થેન્ક યુ સો મચ। તો આ મંદિરનો મેઇન ગેટ છે। હું તમને અંદર જઈને બધા જ મંદિરોના દર્શન કરાવું, અને બાપાની જે પહેલાંની વસ્તુઓ છે તેના પણ દર્શન કરાવીશ। આ અંદરની વ્યૂ જુઓ તમે, અને પબ્લિક પણ જુઓ કેટલું મસ્ત લાગે છે। વાવ। અને એન્ટર થતાં પહેલાં જ આ કાળ ભૈરવ દાદાનું મંદિર હતું। બાપાનું કહેવું હતું કે કાળ ભૈરવ દાદા આ આશ્રમની સુરક્ષા કરતા, એટલે ને ચોકીદાર પણ ગણે। જેટલા ભક્તો દર્શન કરવા આવતા તેમને કહેતા કે કાળ ભૈરવ આશ્રમની સુરક્ષા કરે છે। પછી આ સેકન્ડ મંદિર છે ગાદી મંદિર। આ ગાદી મંદિર ખાલી એક સ્થાન નથી, પણ ત્યાં બાપાની પહેલાંની યાદો રહેલી છે। એટલે બાપા જે વસ્તુનો ઉપયોગ કરતા, જે વસ્તુ એ વાપરતા, એ બધી જ વસ્તુઓને અહીંયા રાખવામાં આવેલી છે। તમે બગદાણા ગયા હશો તો તમે જોયું હશે, ગાદી મંદિરની બાજુમાં જે જગ્યા છે ત્યાં બધી જ બાપાની પહેલાંની વસ્તુઓ રાખવામાં આવેલી છે। અને તમે જો બગદાણા ના ગયા હો તો એક વખત જરૂરથી જજો। પછી આ છે સમાધિ મંદિર। તો અહીંયા બાપાના અંતિમ સંસ્કાર દેવામાં આવ્યા હતા, અને તેના ઉપર પછી આ મંદિરનું નિર્માણ થવામાં આવ્યું છે। એટલે જેટલા પણ ભક્તો જાય તો તે લોકોને ત્યાં શાંતિ મળે છે। પછી એનાથી થોડાક જ આગળ બાપાનું ધ્યાન મંદિર છે, અને તેનું એક રહસ્ય છે કે ધ્યાન મંદિરની પાછળ જે વડલો છે તેમાં બાપાનું આખું ફેસ દેખાય છે, તમને પણ દેખાતું હશે। અને આ છે બગદાણાનું મેઇન મંદિર। અને તમે અહીંયાની લોકેશન જુઓ, રોજે 10,000થી વધુ ભક્તો દર્શન કરવા માટે આવે છે। કેટલી મસ્ત જગ્યા છે। અને મંદિરની અંદરની વ્યૂ તમે જુઓ। હમણાં બાપાની તિથિ હતી એટલે બધું ડેકોરેશન કરેલું છે, બહુ જ મસ્ત લાગે છે। અને ફ્રેન્ડ્સ, જો તમે બગદાણા ના આવ્યા હો તો એક વખત જરૂરથી આવજો। બહુ જ સારો આશ્રમ છે, બહુ જ મસ્ત છે। અને આ છે બાપાની મૂર્તિ। આખી મૂર્તિ ચાંદીથી બનાવેલી છે। અને સેકન્ડ ફ્લોર ઉપર રામ, લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિ છે, અને તેની સાથે હનુમાન દાદાની પણ નાની મૂર્તિ રાખવામાં આવેલી છે। તમે ઉપરની વ્યૂ જુઓ અને લોકેશન શું છે। આખું મંદિર બહુ જ મસ્ત લાગે છે। અને મંદિરની બહાર નીકળતા અહીંયાથી બહારની આખી વ્યૂ દેખાય છે। અને આ જગ્યા છે ત્યાં લોકો દૂર દૂરથી સેવા કરવા માટે આવે છે। બપોરના 12 વાગી ગયા હતા, એટલે આરતીનો સમય થઈ ગયો છે। હવે આરતી થશે। ફ્રેન્ડ્સ, તમે ખાલી ભીડ જુઓ। બપોરની આરતીમાં જો એટલી ભીડ થતી હોય, તો સવારની જ્યારે મંગળા આરતી થતી હશે ત્યારે કેટલી ભીડ થતી હશે। અને આ લાસ્ટ અન્નપૂર્ણા માતાનું મંદિર છે। અને ફ્રેન્ડ્સ, તમે અહીંયાની જે ભોજનશાળા જોશો ને, એ ગુજરાતની સૌથી મોટી ભોજનશાળા છે। કારણ કે અહીંયા દિવસના 10,000થી વધુ ભક્તો જમે છે, અને જ્યારે પૂનમ હોય છે ત્યારે 50,000થી પણ વધુ પબ્લિક હોય છે। કારણ કે બાપાનો એક સંકલ્પ હતો કે જે ભક્તો બગદાણા દર્શન કરવા આવે તે ભૂખ્યા ના જવા જોઈએ। અને ગેટની બહાર નીકળો તો ઘણી બધી સ્ટોલ હતી, બહુ જ બધી સ્ટોલ હતી, બધી જ વસ્તુઓ મળતી હતી। અને ખાસ કરીને નાના છોકરાઓ માટેના રમકડા બહુ જ વધારે હતા। અને ફ્રેન્ડ્સ, એટલા કન્ફ્યુઝ થઈ જવાય ને કે શું લેવું અને શું ના લેવું। અને અહીંયા બધા જ ભગવાનની એટલી સરસ મૂર્તિઓ અને ફોટો હતા ને, બહુ જ મસ્ત હતા। મેઇન ગેટથી તમે લેફ્ટ સાઈડ થોડુંક આગળ ચાલશો એટલે ત્યાં બગડેશ્વર મહાદેવનું મંદિર છે। અને મંદિરની અંદર એન્ટર થતાં જ બાપાની એટલી મોટી અને એટલી સરસ મૂર્તિ હતી ને, બહુ જ મસ્ત।
તમે એક વખત જરૂર અહીંયા બગડેશ્વર મહાદેવ મંદિરે પણ આવજો જો બગદાણા આવતા હોવ તો, કારણ કે મોટાભાગના લોકોને ખબર ના હોય કે અહીંયા બગડેશ્વર મહાદેવનું મંદિર છે. એ લોકો મેઇન મંદિરે દર્શન કરીને જતા રહેશે અને અડધા લોકોને એવું લાગે છે કે મંદિરનું નામ બગડેશ્વર મહાદેવ છે. ના, એમ નથી. અહીંયા જે નદી છે તેનું નામ બગડેશ્વર હતું અને નદીના કિનારે મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું, તેથી મંદિરનું નામ બગડેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે. અને લોકેશન તો એટલી મસ્ત છે અને નદીની સામે હનુમાન દાદાનું પણ એક મંદિર છે. જો તમે બગદાણા આવો તો અહીંયા બગડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પણ જરૂરથી આવજો. બહુ જ મસ્ત જગ્યા છે. તો તમને આ વિડીયો બહુ જ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.